ફરી એકવાર તમારા બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે। કેમ છો બધા મજામાં છો ને? આજે એક નવા વિડીયોની શરૂઆત બપોર પછી કરી છે, એટલે કે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો રોંઢાથી। તમને તો ખબર પડી ગઈ કે હું વાડી આવેલો છું વિડીયો જોઈને। તો આજે મારે ઘણું બધું કામ કરવાનું છે, હું તમને બતાવું। તો સૌથી પહેલા તો તમને બતાવું મારી વાડીનો નજારો। હાલો હવે કઈક કામ કરવા માંડું, નકર પછી બાપા એમ કહીશે ક્યારનો આવ્યો ત્યારનો વિડીયો જ બનાવે। ખેતરમાં આવ્યો હો, મારી એન્ટ્રી તો થવી જોઈએ ને। એન્ટ્રી કે એવું કઈ નથી પાડવાનું। બાપાએ મને પેલા કીધું હતું કે ખેતરમાં પગ મૂકને એ પેલા ચંપલ કાઢજે, એટલે હળવેકથી કાઢી નહીં ખામે। તમને ખબર પડી કે એવું કેમ કીધું હશે? મને તો ખબર પડી ગઈ, કેમ કે હું બધું ખૂંદી નાખું એટલે। ખેતરના શેઢે મૂકીને જાવું કે લઈ ન જાય તો સારું। શેઢે તો થોર ઉગે, પણ આ ખેતરની વચ્ચે થોર ઉગવા મીને આવે તો ફાઇનલી હવે નીંદવાની શરૂઆત કરી દીધી। શેમાં નીંદવાનું છે એ તો તમને કેતા ભૂલી ગયો, આપણે ધાણા વાવ્યા ને એમાં નીંદવાનું છે। તમે તો કોઈ દી જોયું નહીં હોય નીંદતા કેવી રીતે હોય, જોઈ લ્યો હવે। હું શેનાથી નીંદું એ યંત્ર તો તમે કોઈ દી જોયું નહીં હોય તો જોઈ લ્યો તમે। ધીસ ઇઝ અ દાતરડા। અમારે આ ભાઈ તો લેવા માંડ્યા, હું લેવા માંડું, નકર પછી મને કઈ કહીશે। ક્યારનો આગળ પાછું થાય, પોતાના ભાગનું મારે લેવું પડે, લેવા મન તો નથી। હાલો ને જવા દો ને નાના ભાઈ, હવે હું લેવા માંડ્યો ને। નીંદી નાખ્યું તો મસ્ત ધાણા દેખાવા માંડ્યા। હવે તો અડધો સા લેવાઈ ગયો ને અડધો સા હજી લેવાનું બાકી હતો। ત્યાં તો હું થાકી ગયો, તો પછી મેં કીધું થોડીક વાર તો હું આરામ કરી લઉં। પાછળ તમને ઝાડવા દેખાતા હશે, ત્યાં આવેલો છે શેઢો, ત્યાંથી લેવાનું ચાલુ કર્યું હતું। જો અમે અહીંયા સુધી પહોંચ્યા હજી તો। આમ તો હવે થોડુંક જ બાકી છે, પણ હવે જેમ જેમ શેઢો આવે છે એમ એમ હવે થાકતા જઈએ। હાલો પાછા અમે બે ભાઈ ફટાફટથી લેવા મને, એટલે ફટાફટથી શેઢો આવી જાય। બે ભાઈઓએ વાતુના ગપ્પા મારતા મારતા પાછું લેવાનું કરી દીધું ફટાફટથી ચાલુ। તો ફાઇનલી ફેમિલી આજનો આપણો ટાસ્ક કમ્પ્લીટ થાય છે અહીંયા। તો ફાઇનલી ફેમિલી મસ્ત જો નીંદવાનું હતું એ નીંદાઈ ગયું છે ને હવે સાથે તગારા લેવાના હતા, એ મસ્ત જો તગારા બે લઈ અને હવે વાડી તરફ જાઉં છું, કેમ કે બધું લેવાઈ ગયું। અને અમારા પપ્પા ને અમારા મમ્મી અને અમારો ભાઈ ને બધા ભેગી ગયા વાડી, અને અમારા કાકાનો છોકરો આવ્યો તો એ મસ્ત મજાનું ઘડીક એને લીધું ને પછી એ હોત ને વાડીએ વહી ગયો। તો હવે હું ફટાફટથી વાડીએ જાઉં। તો ફાઇનલી ફેમિલી હું વાડિયાથી આવ્યો છું, મરચીમાં માટો મારવા આવ્યો હો, કેમ કે કેટલા દિવસથી વાડિયા નહોતો આવ્યો, તો મેં કીધું મરચીમાં એક આટો મારી આવ્યો। અને અત્યારે જો કોક એટલે કોક છાંટા ખરવાનું ચાલુ થઈ ગયું છે। તો મરચી વાવી અને લગભગ 1-1.5 મહિના જેવું થઈ ગયું છે। તો હું તમને બતાવું મરચાં આવ્યા છે કે નહીં। મસ્તની મરચી થઈ ગઈ છે। અમે વાવી ત્યારે મેં પોસ્ટ તો કરી હતી ઇન્સ્ટાગ્રામમાં, પણ આ જો મસ્તીની મરચી થઈ ગઈ છે, કંઈ અલગ જ લીલી મસ્ત છે। હું તમને બતાવું મરચાં આવ્યા છે કે નહીં, જુઓ અહીંયા તમને બતાવું હું। આમાં જો આવા મહિના છે મસ્ત મરચાં, અને જો આ રીતની કંઈક મરચી છે। ટૂંકમાં હવે મરચાં આવવાનું સ્ટાર્ટ થઈ જાય। ફેમિલી મેં મસ્ત મજાના જો જાંબુડા પાડી લીધા છે, અને અમારા જો ભાઈ હજી ઉપર જાંબુડા ઉપર છે, હું તમને બતાવવાની ટ્રાય કરું। જો રે ઉપર મેં જો પતરા નીચેથી મસ્ત મજાના જાંબુડા પાડ્યા, અને બસ જો હવે ખાવું, અને આપણે દેશી બરણીમાં રાખી અને ખાવું। આની ખાવાની કંઈક મજા જ અલગ હોય ને। હવે આમ તો કોક તો જાંબુડા સડવા મીને, કેમ કે વરસાદ થઈ ગયો ને એટલે સડવા મીને। બાકી ટેસ્ટમાં તો અત્યારે છે, પહેલાં ખાટા જેવા લાગતા હતા, પણ હવે ટેસ્ટમાં લાગે, કેમ કે ખૂટવાની તૈયારી થવા મીની છે। તો ફાઇનલી ફેમિલી અમારો ટાસ્ક અહીંયા કમ્પ્લીટ થાય છે, અને મસ્ત જો પાછળ મારી પાછળ દેખાય બેકગ્રાઉન્ડમાં ભેંસુને મસ્ત મજાની નીંદ નાખી દીધી છે। અને હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે ભાઈ અમે બપોર પછીના આવ્યા હતા, અને જે લસણમાં લેવાનું થોડું ખડ હતું એ, અને પછી ધાણા વાવ્યા હતા, એમાં ધાણામાં મસ્ત મજાનું ખડ લેવાનું હતું, એ બધું મસ્ત લેવાઈ ગયું। અને અત્યારે જો મસ્ત પવન થઈ ગયું, અને છાંટા આવતા હતા, પણ હવે એવું લાગતું નથી કે આવશે। ઘરે જવાનો તો એ પેલા મારા બાપુજીની વાડી ગયો, ત્યાં મને મસ્ત મજાનું પોપૈયું ચડી ગયું, પછી મસ્ત ખાવા માંડ્યું। ખરેખર અત્યારે પોપૈયું એકદમ મીઠાશ વાળું હતું। 1 વર્ષ પહેલા ડ્રેગન ફ્રૂટનો છોડવો આવ્યો હતો, ત્યારે કંઈ લાગતું નહોતું કે ડ્રેગન આવશે, પણ આ વર્ષે ડ્રેગન આવ્યો। તો ફાઇનલી ફેમિલી મસ્ત હું ઘરે આવી ગયો, અને અમારે જમી લીધું, અને મારે જમવાનું બાકી હતું। તો આજે મારે સોમવાર છે, મને એવું હતું કે આજથી શ્રાવણ મહિનો બેસે છે, કંઈક એવું બધું હતું।
પણ આપણે તો સોમવાર રહેવાઈ ગયો મસ્ત મજાનું, અને જો અત્યારે ફરાળ કરવાનું છે તો મસ્ત મજાનું પહેલાં ફરાળ કરી નાખું. અને તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે